નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઓનલાઈન શિક્ષણની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આમ તો જો કે યુટ્યુબ લાઈવ થતા હતો તો થોડી વાર માટે તમે હાજરી પણ નોંધી લેશો, હાજરી પૂરી લેશો, ત્યાર પછી આપણે મળીએ. નમસ્કાર મિત્રો, ફરી એક વખત જોઈએ, આપણે અગાઉ જે છે 3 લેક્ચર સુધીનો અભ્યાસ કરેલો હતો. તો હવે મિત્રો જો આપણે પાર્ટ 2 ની અંદર જો જોઈએ તો આગળનો અભ્યાસ આપણે કરીએ. એમાં જે 4 પ્રશ્નો પૂછેલા હતા, હવે એ 4 પ્રશ્ન જે છે આપણે અત્યારે એનો જવાબ આપવાનો છે. પણ કોણ આપશે? યુધિષ્ઠિર. અને એને જવાબ આપવો પડશે, નહીતર એના ભાઈઓ જે છે એ મૃત્યુની અણી ઉપર હોય છે. એ સંદર્ભમાં જે ચોથો શ્લોક છે એ યુધિષ્ઠિર યક્ષને જવાબ સ્વરૂપે કહે છે. કયા પ્રમાણે? શું કહે છે? યુધિષ્ઠિર ઉવાચ, યુધિષ્ઠિર બોલ્યા, કહે છે, માતા ગુરુતરાહ ભૂમે. માતા ગુરુતરાહ ભૂમે એટલે કે માતા, આપણી જે માતા છે, જનની છે, જનેતા છે, માતા ગુરુતરા એટલે ગુરુ વધારે ભારે, ભૂમિ એટલે ભૂમિથી. આ પહેલું ચરણ છે. તો ભૂમિથી એટલે કે માતા ભૂમિથી વધારે મોટી છે. આ ભૂમિ જે આપણી ધરતી છે, જ્યાં આપણે વસવાટ કરીએ છીએ, એને પણ આપણે માતા સ્વરૂપે કહીએ છીએ. પણ જે જન્મ દેનારી જે માતા છે, જે જનની છે, જે માતા એમ કહેવાય કે સૌથી ભગવાન સ્વરૂપ અથવા તો જે સૌથી એક નાનો અક્ષર છે, અને એની જે વિશાળ જેની અંદર સમાયેલી જે બાબત છે, ભાવના છે, લાગણી છે, પ્રેમ છે, ઘણી બધી વસ્તુ એની અંદર અનહદ પડેલી છે. તો માતા ભૂમિથી વધારે ભારે છે. આ પહેલો એનો જવાબ છે. ટોટલ 4 પ્રશ્નો પૂછેલા છે. આ પહેલો જવાબ, માતા ભૂમિથી વધારે ભારે છે. એનાથી આગળ જઈએ. બીજો પ્રશ્ન, ખાતો એટલે આકાશથી, પિતા એટલે પિતા, ઉચ્ચતર એટલે વધારે ઊંચા, તથા એટલે તથા. હવે તથા શબ્દ છે એને સંકુલમાં આપણે જોડી દઈએ, કારણ કે બંને જે ચરણ છે એને જોડવા પડશે. તો તથા આકાશથી અથવા તો તથા પિતા આકાશથી વધારે ઊંચા છે. માતાનું સ્થાન અને પિતાનું સ્થાન. માતાનું સ્થાન છે ભૂમિથી વધારે છે, અને ઊંચામાં જે પિતા જે છે તો આકાશથી પણ ઊંચા છે. એટલે બંનેનો જવાબ જે છે, બંને ચરણ જે છે, 2 પ્રશ્નનો જવાબ મળી જશે. ફરીથી જોઈએ, માતા ભૂમિથી વધારે ભારે છે, તથા પિતા આકાશથી ઊંચા છે. એમાં નંબર 3 ચરણ, મન શીઘ્રતરમ વાયો. મન એટલે મન, કારણ કે આપણા શરીરની અંદર 14 ઇન્દ્રિયો આવેલી છે મિત્રો. હવે 14 ઇન્દ્રિયોમાં જો જોવા જઈએ તો 11મું મન ગણાય છે, કારણ કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન, 12મું ચિત્ત, 13મું અહંકાર અને 14મું બુદ્ધિ. આપણા શરીરની અંદર જે 14 ઇન્દ્રિયોનો સમાવેશ થયેલો છે, એમાં 11મું જે મિત્રો મન છે, તે મન શીઘ્રતરમ વાયુ, વધારે ઝડપી, વાયુ એટલે પવનથી. તો મન અથવા તો પવનથી વધારે ભારે મન છે, અથવા મન પવનથી વધારે ભારે છે. મન પવનથી વધારે ભારે છે. એમાં જે જોઈએ તો ચોથો પ્રશ્ન જે છે, ચિંતા બહુતરી તૃણાત. ચિંતા એટલે કે દરેક વ્યક્તિ, દરેક, આમ તો જીવ પણ હોઈ શકે, પણ બીજા જીવને આપણે એની મનની અંદર શું ચાલે છે જાણી શકતા નથી, કારણ કે મનુષ્ય એવું પ્રાણી છે કે જે શિક્ષણથી શિક્ષિત થઈ, એટલા માટે આપણે કહીએ છીએ કે વિદ્યા વિહીન નરઃ પશુ. વિદ્યા વગરનો માણસ પશુ સમાન છે. એમાં કોઈ ઈચ્છા, આકાંક્ષા કે કંઈ પણ વસ્તુ જોવા મળતી નથી, કોઈ ભાવ, લાગણી, દુઃખ, કંઈ પણ વસ્તુ જોવા મળતી નથી. પણ આમાં જોવા મળે છે. એટલા માટે તો જોઈએ, ચિંતા બહુતરી તૃણાત. ચિંતા
બહુતરી એટલે વધારે થનારી, તૃણાત ઘાસથી, તો ચિંતા ઘાસથી વધારે થનારી છે. 4 પ્રશ્ન છે, 4 જવાબ આપેલા છે. ફરીથી એક વખત જોઈએ તો માતા ભૂમિ કરતા વધારે ભારે છે, પિતા આકાશથી ઊંચા છે, મન પવનથી વધારે ઝડપી છે અને ચિંતા ઘાસથી વધારે થનારી છે. એટલે કે આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે વરસાદ આવતો હોય છે અથવા પાણી ઢોળાતું હોય છે તો ઘાસ જે છે ને ગમે ત્યાં ઉગી નીકળે, વાવવું નથી પડતું. તો એનાથી વધારે થનારું શું છે તો કે ચિંતા. કાંઈ પણ બાબત હોય, કોઈ પણ પરિસ્થિતિમાં મન સારું હોય, કોઈ પ્રકારની ચિંતા નથી હોતી, પણ કદાચ એવી કોઈ ઘટના બની જાય, કોઈ બાબત, ચિંતા છે એ કુદરતી બાબત છે, એમને આવી જતી હોય છે. તે સંદર્ભે કીધેલું છે. 4-4ના જે જવાબ આપેલા છે એકદમ સચોટ છે અને એકદમ સાચા છે. એ જ પ્રમાણે એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે જ આપે છે તે. તો ચોથો શ્લોક છે એનું અનુવાદ સ્વરૂપે હું લખું છું. તો તેમાં માતા ભૂમિથી વધારે ભારે છે. માતા ભૂમિથી વધારે ભારે છે, આ પહેલો પ્રશ્નનો જવાબ છે. તથા પિતા આકાશથી ઊંચા છે. તથા પિતા આકાશથી ઊંચા છે. આ 2 ચરણ પૂર્ણ, 2 જવાબ પૂર્ણ. ત્યાર પછી મન પવનથી વધારે ઝડપી છે. મન પવનથી વધારે ઝડપી છે. અને ચોથું ચિંતા ઘાસથી વધારે થનારી છે. 4 પ્રશ્ન 4 જવાબ આ પ્રમાણે આપે છે ને એકદમ સચોટ ને એકદમ જે કહેવાય કે પોતાના બુદ્ધિ પ્રમાણે જે જવાબ આપે છે તે. તો હવે યક્ષને સંતોષ થયો એને બરોબર, આ તો જવાબ સાચા આપેલા છે. તો વળી પાછા બીજા અમુક જે પ્રશ્નો છે યુધિષ્ઠિર સમક્ષ મૂકે છે. માત્ર 4 પ્રશ્નોમાં નથી આવી જતું, પણ બીજા ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે ને એમાંના અમુક જે પ્રશ્નો છે આને આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે યક્ષ વળી પાછા પ્રશ્ન પૂછે છે. એ પણ શ્લોક સ્વરૂપે છે કે જે 5મો શ્લોક છે તે જોજો. એમાં કિમ સ્વીત હવે છે, હમણાં જ આપણે વાત કરેલી હતી કે જે આની પહેલાના જે લેક્ચરમાં આપણે લાઈવ થયેલા હતા તેમાં જોયેલું હતું. કિમ સ્વીત એટલે વળી શું, એક અવ્યય છે. એનાથી આગળ પ્રવસને, પ્રવાસના, ફરવામાં, પ્રવાસમાં. શું વળી પ્રવાસમાં, મિત્ર એટલે મિત્ર. તો પ્રવાસમાં મિત્ર વળી કોણ છે? આપણે પ્રવાસમાં ગયા હોય તો પ્રવાસમાં આપણો મિત્ર કોણ છે? એકલા ગયા હોય તો, વધારે ગયા હોય તો ઘણા બધા મિત્રો હોય જ, પણ પ્રવાસમાં મિત્ર વળી કોણ છે? પ્રવાસમાં મિત્ર વળી કોણ છે? એમાં આગળ બીજું ચરણ કિમ સ્વીત, વળી કોણ, વળી શું, કોઈ પણ અર્થ. મિત્રમ એટલે મિત્ર, ગૃહે એટલે ઘરમાં, સત એટલે રહેલો. તો ઘરમાં રહેલાનો મિત્ર વળી કોણ છે? ઘરે જ રહેતો એનો મિત્ર કોણ છે? તો ઘણાને પ્રશ્ન થતો હોય કે ઘરે તો ઘણા બધા હોય છે, મમ્મી પપ્પા ભાઈ બહેન જે છે તે મિત્ર સ્વરૂપ છે, પણ નહીં, કંઈ ન હોય તો કોણ છે? એટલે કે જે ઘરમાં રહેલા જે છે કે ભાઈ પણ નથી, માતા પણ નથી, પિતા પણ નથી, તો એનો મિત્ર કોણ છે? ફરીથી પ્રવાસમાં રહેલાનો મિત્ર વળી કોણ છે? ઘરમાં રહેલાનો મિત્ર વળી કોણ છે? પ્રવાસમાં મિત્ર કોણ છે અને ઘરમાં મિત્ર કોણ છે? ત્રીજા ચરણમાં બીજી લીટીમાં જોઈએ. આતુરસ્ય, આતુર એટલે બીમાર, સ્ય એટલે ષષ્ઠી વિભક્તિ છે. તો બીમારનો ચ એટલે અને કિમ એટલે શું પ્રશ્ન છે. મિત્ર એટલે મિત્ર,
તો બીમારનો મિત્ર કોણ છે અથવા તો શું છે એ તો બંધ બેસતું નહીં થાય. બીમારનો મિત્ર કોણ છે? જે બીમાર વ્યક્તિ છે એનો મિત્ર કોણ છે? ચોથો પ્રશ્ન, કિમ સ્વીત વળી શું મિત્રમ એટલે મિત્ર, મરીષ્યત એટલે મરતા માણસનો. તો વળી મરતા માણસનો મિત્ર કોણ છે? વળી મરતા માણસનો મિત્ર કોણ છે? અથવા તો મરતા માણસનો મિત્ર વળી કોણ છે? મરતા માણસનો મિત્ર વળી કોણ છે? તો જે મરનાર માણસ છે, મરવાની અણી ઉપર છે, એવા માણસનો મિત્ર વળી કોણ છે? તો 4 પ્રશ્નો જે પૂછેલા છે એ 4 પ્રશ્નો મિત્રો તમારે જોવાના. એનો જવાબ આપણે આપણી રીતે વિચારી શકીએ છીએ, પણ યુધિષ્ઠિર આ પ્રમાણે આપે છે. અત્યારે યક્ષ જે છે એ 4 પ્રશ્ન પૂછે છે, એ આપણે અનુવાદ સ્વરૂપે લખીએ. તો 5મો જે શ્લોક છે એનો અનુવાદ, પ્રવાસમાં મિત્ર વળી કોણ છે? પ્રવાસમાં મિત્ર વળી કોણ છે? અને એમાં ઘરમાં રહેલાનો મિત્ર કેમ એટલે આપણે પ્રશ્ન છે એટલા માટે મૂકીએ છીએ. વળી કોણ છે? ત્યાર પછી બીમારનો મિત્ર વળી કોણ છે? અને છેલ્લે મરનારનો અથવા મરનાર માણસનો મિત્ર વળી કોણ? એટલે દરેકમાં પ્રશ્નાર્થ આવશે, કારણ કે પ્રશ્ન જ પૂછે છે એટલા માટે. અને કિમ છે એટલે પ્રશ્ન સૂચક શબ્દ તો મિત્રો આવી જ જશે. તો 4 પ્રશ્નો પૂછેલા છે. હવે જે યુધિષ્ઠિર છે એ પ્રશ્ન જે છે એનો જવાબ આપે છે, પરંતુ પેજ નંબર 21 એમાં આપેલું છે યુધિષ્ઠિર ઉવાચ. યુધિષ્ઠિર બોલ્યા. યુધિષ્ઠિર કહે છે, જે જવાબ આપે છે તે આપણે અત્યારે જોવાનું છે. તો કયા પ્રમાણે છે? કહે છે સાર્થ, એક શબ્દ નવો છે આમ તો, જો કે તમને ખબર પડી જશે, લખાવશું એમાં. સાર્થ એટલે સંઘ. સંઘ એટલે ટોળું, જૂથ કે જે કાંઈ પણ છે તે. સાર્થ એટલે સંઘ. આમ તો જોવા જઈએ તો એક વચનના અર્થમાં છે, વિસર્ગ સંદર્ભમાં છે. સાર્થ એટલે સંઘ, પ્રવસન એટલે પ્રવાસમાં, મિત્રમ એટલે મિત્ર. તો એમાં આપણે લઈએ તો પ્રવાસનો મિત્ર સંઘ છે, અથવા સંઘ પ્રવાસના મિત્ર છે. સંઘ પ્રવાસના મિત્ર છે. એમ નામ તમે જાશો તો પ્રવાસનો મિત્ર બની શકશે નહીં. તમે જો જૂથ સ્વરૂપે જાઓ તો તમને એનો આનંદ જે છે એ શ્રેષ્ઠ મળે છે. તો પ્રવાસમાં મિત્ર સંઘ છે, તો સંઘ પ્રવાસમાં મિત્ર છે. પ્રવાસનો જો મિત્ર હોય તો એ સંઘ છે. એમાં સંઘ એટલે જૂથ, ટોળું એવો અર્થ. બીજી તરફ જે છે ભાર્યા મિત્રમ ગૃહે સતમ. ભાર્યા એટલે પત્ની, મિત્રમ ગૃહે સત એટલે ઘરમાં રહેલાઓનું. તો ઘરમાં રહેલાઓનો મિત્ર પત્ની છે. ઘરમાં રહેલાઓનો મિત્ર પત્ની છે. જે ઘરમાં રહેતા હોય છે એનો મિત્ર કોણ છે? તો પત્ની છે. આ 2 પ્રશ્ન જે છે એનો જવાબ. ત્યાર પછી 3જો પ્રશ્ન, આતુરસ્ય ભીષક. આતુરસ્ય એટલે બીમારનો, ભીષક એટલે ડોક્ટર, જેને આપણે ડોક્ટર કહીએ છીએ. વૈદ્ય પણ લઈ શકો છો. વૈદ્ય મિત્ર એટલે મિત્ર. તો બીમારનો મિત્ર વૈદ્ય છે. બીમારનો મિત્ર વૈદ્ય છે. અને ત્યાર પછી દાનમ મિત્ર મરીષ્યત. દાનમ એટલે દાન આપવું તે, દાન કરવું તે. મરીષ્યત એટલે મરતા માણસનો, મિત્ર એટલે મિત્ર. તો મરતા માણસનો મિત્ર દાન છે, કારણ કે જે માણસ મરવા છેલ્લી ઘડી હોય છે, મરવા ઉપર હોય છે, અને કદાચ મૃત્યુ પણ થઈ જાય, પણ જો એને દાન કરેલું હશે તો મિત્રો એ આજીવન અમર બની જશે. કારણ કે આપણે 10મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ, હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હોમેલું અને યજ્ઞમાં આપેલું એમને વર્ષો સુધી કાયમ રહે છે.
એમાં કોઈ ફેરફાર થતો નથી. એ સંદર્ભમાં 4 પ્રશ્નોનો જવાબ આપેલો છે. તો જોઈએ, સાર્થ પ્રવસને મિત્રમ એટલે કે સંઘ પ્રવાસમાં મિત્ર છે આપેલું ચરણ, પત્ની ઘરમાં રહેલાઓનો મિત્ર છે, અને બીમારનો મિત્ર વૈદ્ય છે, અને મરતા માણસનો મિત્ર દાન છે. એટલે આજે છઠ્ઠો શ્લોક છે એની અંદર જે 4 પ્રશ્નો જે જવાબ આપેલો છે એકદમ સાચા અને સચોટ હોય છે. તેના સંદર્ભમાં આપણે એનો અનુવાદ લખીએ છીએ. તો યુધિષ્ઠિર વાચ એ લખતો નથી, પણ ડાયરેક્ટ જે છે છઠ્ઠો ક્રમાંક. તો સાર્થ એટલે સંઘ. સંઘ પ્રવાસમાં મિત્ર છે. સંઘ પ્રવાસમાં મિત્ર છે, અને પત્ની ઘરમાં રહેલાઓની મિત્ર છે. ઘરમાં રહેલાઓના મિત્ર છે. ઘરમાં રહેલાઓના મિત્ર પત્ની છે, અથવા પત્ની ઘરમાં રહેલાઓના મિત્ર છે, ઘરે રહેતા હોય તેના માટે. ત્યાર પછી બીમારનો મિત્ર, બીજી લીટીમાં બીમારનો મિત્ર વૈદ્ય છે. બીમારનો મિત્ર વૈદ્ય છે, અને મરતા માણસનો મિત્ર દાન છે. એટલે આમ જોવા જઈએ તો દાન છે, અને ત્યાર પછી પત્ની છે, અને ત્યાર પછી સંઘ છે, અને ત્યાર પછી વૈદ્ય. આમાં જોઈએ તો માતા છે, મન છે, પિતા છે, અને ચિંતા છે. હવે મિત્રો, આ તમારે MCQ આવે છે. આ પાઠની અંદરથી MCQ અડડક નીકળી શકે છે. આડા આવડા કોઈ પણ રીતે પૂછી શકે છે. ગુજરાતીમાં પણ આવી શકે, શબ્દનાર્થમાં પણ આવી શકે, ભાષાંતરમાં પણ આવી શકે છે, MCQમાં પણ આવી શકે છે. સંસ્કૃતના MCQ હોય, ગુજરાતી MCQ હોય, પ્રશ્ન આડા આવડા કરેલા હોય. તો આ જે છે તમારે આ શ્લોક નહીં, આની અંદર જેટલા શ્લોક આવે છે પ્રશ્ન જવાબ સ્વરૂપે એની અંદર, એટલા માટે તમને એના અઘરા શબ્દો હોય, મને એવું લાગતું કે અઘરાથી લખાવું છું. બાકી જે રનિંગ આવી ગયા હોય, અથવા તો મને ખબર છે કે આ સહેલો છે એવા નહીં, છતાં એવું કોઈ લાગતું હોય તો એક એક શબ્દનું જ્યારે અનુવાદ થતું હોય ત્યારે તમે લખી શકો છો. પણ મને એવું લાગે કે આ બાજુ હું લખું છું એવા અઘરા શબ્દો લાગતા હોય તો એ પણ પૂછાઈ શકે છે કે દાખલા તરીકે સાર્થ શબ્દ છે એથી માતૃભાષાએ અર્થ કહો, તો સાર્થ શબ્દનો માતૃભાષામાં અર્થ જણાવો. પછી MCQ હોય, પણ સાર્થ એટલે શું ખબર ન હોય તો આવડતું હોય તો પણ માર્ક કપાય છે. એટલા માટે અઘરા શબ્દ લાગતા હોય એમાં જ લખું છું. ગુજરાતીમાં જોઈએ તો સંઘ પ્રવાસમાં મિત્ર છે, પત્ની ઘરમાં રહેલા મિત્ર છે, બીમારનો મિત્ર વૈદ્ય છે, અને મરતા માણસનો મિત્ર દાન છે. ચારે ચાર જવાબ જે છે એકદમ સાચા પડી જાય છે. તો હવે મિત્રો પછીનો જે શ્લોક છે કે જે 7મો શ્લોક છે, એમાં યક્ષ વળી પાછા બીજા પ્રશ્નો પૂછે છે. જોકે પ્રશ્નો તો ઘણા બધા પૂછેલા છે, પરંતુ અમુક આપણને પ્રશ્નો અહીં આપવામાં આવેલા છે, એનો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ. કેમ કે 7મો શ્લોક છે એમાં યક્ષ કહે છે, યક્ષ ઉવાચ, યક્ષ બોલ્યા, કહે છે ધન્યનામ ઉત્તમમ. ધન્યનામ એટલે કે સદભાગી, સુખી લખો કે સદભાગી લખો, અથવા બે પણ લખી શકો છો. સુખી કે સદભાગી, ઉત્તમમ એટલે ઉત્તમ, પરંતુ સુખી કે સદભાગી મનુષ્ય માટે વપરાયેલું છે, એવું સંસ્કૃત આપેલું નથી. આપણે એના માટે જ લાગુ પાડી શકીએ, નહીં કે પશુ પક્ષી કે અન્ય જીવ. તો સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ, અન્ય નામ ઉત્તમમ એટલે આટલું ગુજરાતી થશે. સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ, સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ. કિમ સ્વીત, વળી શું છે? આપેલું ચરણ પૂર્ણ. સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ વળી શું છે? સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ વળી શું છે?
સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ વળી શું છે? બીજો પ્રશ્ન, ધનાનામ એટલે ધન, ધાનોમાં, સ્યાત એટલે હોય, કિમ એટલે શું, ઉત્તમમ એટલે ઉત્તમ. તો તેમાં આપેલું છે ધનોમાં ઉત્તમ વળી શું હોય? ધન એટલે રૂપિયા. ધનમાં ઉત્તમ વળી શું હોય? આપણે એમ કહીએ કે આપણી પાસે મિલકત છે, ધન છે, પ્રોપર્ટી છે કે રૂપિયા જે કંઈ છે એ તો શ્રેષ્ઠ થઈ ગયું, એનાથી ઉપર કંઈ હોઈ શકે નહીં. પણ એક પ્રશ્ન એવો પૂછેલો છે કે ધનોમાં ઉત્તમ વળી શું છે? ધનોમાં ઉત્તમ વળી શું છે? બે પ્રશ્નો પૂછેલા છે, ફરીથી જોઈ લઈએ. સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ વળી શું છે અને ધનોમાં ઉત્તમ વળી શું છે? ત્યાર પછી ત્રીજા ચરણમાં બીજી લીટીમાં જોઈએ તો લાભાનામ ઉત્તમમ કિમ સ્યાત. સ્યાત એટલે હોય, કદાચ એ નવો શબ્દ છે. સ્યાત ફરીથી જોઈએ. લાભાનામ ઉત્તમમ, લાભાનામ એટલે લાભોમાં, ઉત્તમમ એટલે ઉત્તમ અથવા શ્રેષ્ઠ. લાભોમાં ઉત્તમ, કિમ એટલે શું, સ્યાત એટલે હોય. લાભોમાં ઉત્તમ શું હોય? લાભ જ મળતો હોય તો એ લાભમાં પણ ઉત્તમ શું હોય છે? આ ત્રીજો પ્રશ્ન છે, યક્ષનો યુધિષ્ઠિરને જણાવે છે. લાભોમાં ઉત્તમ શું હોય? અને છેલ્લે સુખાનામ તુષ્ટિ, સુખાનામ સ્યાત કિમ ઉત્તમમ. સુખાનામ એટલે સુખોમાં, સ્યાત એટલે હોય, કિમ એટલે શું, ઉત્તમમ એટલે ઉત્તમ. અને સુખોમાં ઉત્તમ શું હોય? અને સુખોમાં ઉત્તમ શું હોય? ફરીથી ત્રીજો અને ચોથો શ્લોક જે પ્રશ્ન છે ફરીથી બોલું છું, સાંભળજો. લાભોમાં ઉત્તમ શું હોય અને સુખોમાં ઉત્તમ શું હોય? ચાર પ્રશ્નો પૂછેલા છે. એટલે કે સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ શું હોય, ત્યાર પછી ધનોમાં ઉત્તમ શું હોય, લાભોમાં ઉત્તમ શું હોય, સુખોમાં ઉત્તમ શું હોય. આ બધી જ વસ્તુ જે છે એ પ્રશ્ન સ્વરૂપે ચાર પ્રશ્ન પૂછેલા છે. તો પહેલા આપણે મિત્રો જે છે એ આપણે લખી નાખીએ અને પછી જે છે એનો જવાબ સ્વરૂપે જે છે એ આપણે જોઈએ. તો સાતમો જે શ્લોક છે એમાં જો જોઈએ તો સુખી કે સદભાગી મનુષ્યોમાં, સુખી કે સદભાગી મનુષ્યોમાં વળી ઉત્તમ, સુખી કે સદભાગી મનુષ્યોમાં વળી શું ઉત્તમ? આપેલો પ્રશ્ન છે. એમાં બીજા ચરણમાં જે છે ધનોમાં ઉત્તમ વળી શું? ધનોમાં ઉત્તમ, ધનોમાં ઉત્તમ વળી શું? અને ત્રીજા ચરણમાં જે છે લાભોમાં ઉત્તમ શું હોય? લાભોમાં ઉત્તમ વળી શું હોય? અને ચોથું ચરણ સુખોમાં ઉત્તમ શું હોય? આ ચાર પ્રશ્નો પૂછેલા છે. સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ વળી શું, ધનોમાં ઉત્તમ વળી શું, ત્યાર પછી લાભોમાં ઉત્તમ વળી શું હોય, સુખોમાં ઉત્તમ શું હોય. ચાર પ્રશ્ન પૂછેલા છે. તો હવે એ સંદર્ભમાં આપણે એનો જવાબ લખીએ છીએ મિત્રો. જવાબ આપણે પહેલા સમજીએ પછી આપણે લખીએ છીએ. જોઈએ તો આપેલું છે ધન્યાનામ ઉત્તમમ દાક્ષ્યમ, એટલે કે સુખી અને સદભાગી મનુષ્યોમાં દાક્ષ્યમ એટલે પ્રવીણતા. નવો શબ્દ તો આમ તો ન ગણાય. દાક્ષ્યમ પ્રવીણતા અથવા તો હોશિયારીતા જે છે તે. ફરીથી જો જોઈએ તો સુખી કે સદભાગી મનુષ્યમાં ઉત્તમ વળી શું હોય? એમાં જે જવાબ છે કે સુખી કે સદભાગી મનુષ્યમાં ઉત્તમ પ્રવીણતા હોય. પ્રવીણતા એટલે હોશિયારીતા.
જે સુખી અને સદભાગી માણસ કોણ માને છે? પોતાની અંદર રહેલું જ્ઞાન જે શ્રેષ્ઠ છે, પ્રવીણતા પોતાની અંદર હોશિયારીતા હોય, ચતુરાઈતા હોય તે છે. બીજો જવાબ જે છે ધનાનામ ઉત્તમમ શ્રુતમ, ધનાનામ ઉત્તમમ શ્રુતમ એટલે જ્ઞાન. તો ધનોમાં ઉત્તમ શું હોય? તો જ્ઞાન. એની પાસે પુષ્કળ સંપત્તિ હોય પણ જ્ઞાન ન હોય તો બધું નિરર્થક છે. એટલે જ્ઞાન પણ હોવું જરૂરી છે. તો જ્ઞાન જે છે એ સૌથી શ્રેષ્ઠ કહેલું છે. એટલે કે ધનોમાં ઉત્તમ શ્રેષ્ઠ હોય તો એ જ્ઞાન છે. ત્યાર પછી લાભાનામ શ્રેષ્ઠમ આરોગ્ય. લાભોમાં શ્રેષ્ઠ આપણે ગણતા હોય તો આપણું આરોગ્ય છે. કારણ કે પહેલું સુખ જાતે નર્યા અને આપણે ધોરણ 10 ની અંદર અભ્યાસ પણ કરી ગયા છીએ. 5 એક કાવ્ય આવે છે, એમાં કાલિદાસે પોતાના કુમાર સંભવ નામનું જે મહાકાવ્ય છે, સ્વસ્થ ઉત્તમ સમાચાર, એ કાવ્યની અંદર એને કીધેલું છે. અને પોતાનું કુમાર સંભવ નામનું પુસ્તક છે, 17 સર્ગ છે, એનો 5મો સર્ગ છે, એમાં એને કીધેલું છે કે શરીર આદ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મ કરવા માટે પહેલું સાધન હોય તો આપણું શરીર છે. અને શરીર સારું તો બધું સારું, શરીર રોગી તો બધું કંઈ છે જ નહીં. એટલા માટે લાભોમાં ઉત્તમ અથવા લાભોમાં શ્રેષ્ઠ આરોગ્ય છે. લાભોમાં શ્રેષ્ઠ આરોગ્ય છે. ગમે તેટલો લાભ થતો હોય પણ એમાંથી જો આરોગ્યનો લાભ મળે તો સૌથી શ્રેષ્ઠ છે. અને છેલ્લે સુખાનામ તુષ્ટિ ઉત્તમ. સુખાનામ એટલે સુખમાં, તુષ્ટિ એટલે સંતોષ, ઉત્તમ એટલે ઉત્તમ. તો સુખોમાં ઉત્તમ સંતોષ છે. કહેવાય છે ને કે સંતોષી માણસ હંમેશા સુખી હોય છે. સંતોષ ન હોય તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે કે જે કાંઈ વસ્તુ છે, સાયકલ ચાલીને આવતા હોય તો સાયકલની ઈચ્છા થાય, સાયકલ હોય તો 4 વ્હીલવાળીની ઈચ્છા થાય, ઈ હોય તો પ્લેનની ઈચ્છા થાય, ઈ હોય તો કંઈક અલગ. એમ કરતા કરતા ઈચ્છા અમર્યાદિત છે. દુઃખનું સૌથી મોટું કારણ હોય તો આપણી ઈચ્છાની અપૂર્તિ છે મિત્રો. તે પ્રમાણે કીધેલું છે કે સુખોમાં ઉત્તમ સંતોષ છે. એટલે કે સંતોષ સુખોમાં ઉત્તમ છે. ફરીથી જોઈએ ભાષાંતરમાં, સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ પ્રવીણતા અને ધનોમાં ઉત્તમ જ્ઞાન, લાભોમાં ઉત્તમ શ્રેષ્ઠ આરોગ્ય અને સુખોમાં ઉત્તમ સંતોષ છે. આપણે લખીએ જવાબ સ્વરૂપે જે કહે છે જવાબ તે. તો 8મું જે છે સુખી કે સદભાગી. સુખી કે સદભાગી મનુષ્યોમાં, સુખી કે સદભાગી મનુષ્યોમાં ઉત્તમ પ્રવીણતા. અને ત્યાર પછી એમનું બીજું ચરણ છે ધનોમાં ઉત્તમ જ્ઞાન. ધનોમાં ઉત્તમ સૌથી ઉત્તમ હોય તો એ જ્ઞાન છે. અને ત્યાર પછી લાભોમાં શ્રેષ્ઠ આરોગ્ય. ત્યાર પછી ચોથું જે ચરણ છે તેની અંદર સુખોમાં ઉત્તમ સંતોષ છે. હવે મિત્રો આમ જોવા જઈએ તો આ પ્રશ્ન છે એનો જવાબ છે તો અહીંયા આ પ્રવીણતા જે છે એક શબ્દ, ત્યાર પછી જ્ઞાન શબ્દ જે છે ત્રીજા ચરણમાં જોઈએ તો આરોગ્ય શબ્દ જે છે અને ચોથામાં જોઈએ તો સંતોષ શબ્દ જે છે આ એનો જવાબ છે. સુખી કે સદભાગી મનુષ્યમાં ઉત્તમ શું હોય છે તો પ્રવીણતા. ધનોમાં ઉત્તમ શું હોય છે? જ્ઞાન. ત્યાર પછી લાભોમાં ઉત્તમ શું હોય છે તો આરોગ્ય. સુખોમાં ઉત્તમ શું હોય છે તો સંતોષ. એટલે હમણાં જ કીધું એ પ્રમાણે કે પ્રશ્ન જવાબ પ્રશ્ન સ્વરૂપે કોઈ પણ રીતે પૂછાઈ શકે છે. એ સંદર્ભમાં આપણે યાદ રાખવાનું છે. તો જે આ 7 શ્લોક છે, સોરી 8 શ્લોક સુધીનું આપણે ભાષાંતર જે કરાવેલું છે ત્યાં સુધી તમારે લખવાનું છે. પણ બાકીના જે છે 9, 10, 11, 12 અને 13, હવે એમાં તમારે આમ તો 2 જેવા શ્લોક છે કે જે પ્રશ્નો અને જવાબ સ્વરૂપે છે, પરંતુ બાકીના જે છે ઉપસહાર સ્વરૂપે છે. અને જે ઉપસહાર સ્વરૂપે છે એમાં ફળ શ્રુતિ સ્વરૂપે હોય
એટલે એની અંદર મિત્રો આપણે માત્ર ને માત્ર જે છે ને કે એ પ્રમાણે કરવાનું થશે કે માત્ર પ્રશ્નો ભાષાંતર આપણે લખી લેવાનું થશે, પણ આમાંથી વધારે પૂછાઈ શકે છે. તો હવે જે 9, 10, 11, 12 અને 13 જે પ્રમાણે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. તો અત્યારે જે છે આ જે પણ કંઈ ચાલેલું છે એના સંદર્ભમાં અભ્યાસ કરવાનો છે, પણ જેમાં આપણી બોર્ડની પરીક્ષા જે છે આપણી સત્રાંત પરીક્ષા જે છે એ સત્રાંત પરીક્ષામાં મિત્રો આજે ચાલે છે એની પણ તૈયારી કરવાની થાય. હું ચેપ્ટર ઉમેરી છે, એટલે કે જે અગાઉ આપણે કીધેલું હતું કે આટલા ચેપ્ટરમાંથી આ 100 ગુણનું પૂછાશે, 50 MCQ અને 50 થિયરી. પરંતુ મિત્રો આ જે પાઠ જે કાવ્ય હું ચલાવીશ લગભગ હજી એકાદું આપણે જોઈશું કે હજી એકાદું ચેપ્ટર પૂરું થઈ જાય તો એ પણ તમારે સત્રાંત પરીક્ષાની અંદર તૈયારી કરવાની થશે. પછી પ્રશ્ન હોય, ભાષાંતર હોય, મોટા પ્રશ્ન હોય જે છે તે, અને પેપર સ્ટાઇલ દરેકની પાસે છે. પેપર સ્ટાઇલ એ જ છે, 50 MCQ છે અને 50 થિયરી છે. પરંતુ આ જે MCQ ને જે થિયરી છે એ જેટલા ચેપ્ટર મેં કીધેલા છે એ ફરીથી હું તમને કહીશ, 1-2 ચેપ્ટર હું વધારીશ એટલે એની પણ તૈયારી કરવાની થાય, અને જેથી કરીને આપણે સારું પરિણામ લાવી શકીએ. તો આ અત્યારે તમે ભાષાંતર સ્વરૂપે લખવાનું છે, અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે નવા શ્લોકથી આપણે એની શરૂઆત કરશું. ત્યાં સુધી આભાર.